જો સાંભળજે પલના, આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે તે જ મારું પ્રગટ સ્વરૂપ છે. એ દરેકનું આપણે સમજ. અને ઘરના બાકી ત્રણેયનું સ્વરૂપ છે. એટલે જે વાંચનાર હોય ને આવી રીતે વાંચે. હા, અહીંયા લખો. અને આવું સાઇન કરે, નું પણ સ્વરૂપ છે. એ નુંમાં આવું ત્રણનું. અને ઇન્ડિવિજ્યુઅલી તમારે જેને જોઈતું હોય તો પણ આ ઉપયોગ કરી શકશે. તમે કરી શકશો, વિનિલ પણ કરી શકશે, એને પણ સમજાવી શકો કે કોઈ બહેનપણી કેનાથી થતું હોય તો આટલું સમજાવવાનું. એટલે એનું નામ મૂકવાનું હોય ફક્ત. દેટ્સ ઓલ, સિમ્પલ. એટલે જનરલ લખ્યું છે આ. મારું પ્રગટ સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધાત્મા છે. દ્રવ્ય એના ગુણો, નોઈંગ સિંગ પાવર, અવસ્થા નોઈંગ સિંગ એક્ટિવિટી, એ શુદ્ધાત્મા છે. તો સમજાયું? અને ત્રણેયનું ઘરમાં બોલનાર છે ને, જો તમે હો તો વિનિલ, પલના અને કન્હાઈનું સ્વરૂપ પણ શુદ્ધાત્મા છે. આવી રીતે બોલવાનું. જે બોલશે તે આવી રીતે બોલજો. તેને તો વાંચતા નહીં ફાવે ને. કોણ વાંચશો? તમે વાંચો તો આવી રીતે કરજો. તમે મમ્મી બોલશે, બધાને સાંભળશે. પછી આગળ, હે શુદ્ધાત્મા ભગવાન, હું રીટાબેન આજ્ઞાધારી વિનિલમાં, પલનામાં અને કન્હાઈમાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને અને મારી અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આવી રીતે વિગતથી બોલજો. આ લાગ્યું છે જનરલ, પણ આવી રીતે બોલજો. તમે સમજ્યું? હે શુદ્ધાત્મા ભગવાન, હું રીટાબેન આજ્ઞાધારી મારામાં, વિનિલમાં, પલનામાં અને કનાઈમાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. આવી રીતે બોલવાનું. હા, એટલે ચારે બોલવાથી શું થશે? એ મોમેન્ટરી તમારું એટલું બધું યુનિઝન થશે અને એ એડ થતું થતું એવું કામ કરશે તમને કલ્પના નહીં આવે. ધાર્યા કામ થશે. પછી આગળ, પ્રમાદ. નગરજી, આપણે આ જ્યારે બોલે ત્યારે આ ત્રણની પ્રેઝન્સ હોવી જ જોઈએ. નોટ નેસેસરી. આ તો તમારા આખું હોમ વેલબિંગ, આખા ઘરનું વેલબિંગ માટે કહું છું. મંદિર આ સ્વર્ગ થઈ જશે ઘર. તો દરરોજ જ બોલવું જોઈએ. ના, દરરોજ તો એટલો ટાઈમ નહીં મળે. રોજ તો બોલાય, પ્રાર્થના તો બોલાય, પણ આ પ્રાર્થના બોલ્યા પછી કલાકની ભક્તિ કહું છું. એટલા માટે કહું છું. બોલ્યા પછી ભક્તિ કરજો. પછી જુઓ તમારી દશા થાય છે, જોજો. કીર્તન ભક્તિ. અને 7:30 to 8:30 or 8 to 9 એનીવે એક ડિસાઇડ કરજો. અને વિનિલ પપ્પાને તમે નક્કી કરી નાખજો કે પપ્પા સન્ડેઝ આ ઓવર તો આપણો ઘરનો જ જોઈશે, પ્લીઝ. એની હાઉ બધું કરીને કરવાનું. હવે કોઈ સન્ડે તમે કંઈક ગયા હો તો નો બોધર, નો પ્રોબ્લેમ. ઇટ ઇઝ નોટ એ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ, લેટ મી ટેલ યુ. હા, એ ખાસ કાળજી રાખજો. એમાં મનમાં જરાય બોજો ના રાખશો તમે લોકો. નો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ. That is very important. એટલે પ્રમાદવશ અજાગૃતિ, એ પ્રમાદવશ એટલે પલના આઉટ ઓફ લેઝીનેસ. બને ને કંઈ આપણે બહુ આમ બધામાં એ ખોઈ જાય. અજાગૃતિએ કરીને આ તો ખાલી લખ્યું છે મેં. હા, મારાથી, રીટાબેનથી, આજ્ઞાધારીથી, એટલે એક જ થઈ ગયું ઘણું. જે જે આજ્ઞાભંગના દોષો, તમે બોલો એટલે તમારું નામ જ બોલજો. આમાં દોષો થયા છે, અભાવ તિરસ્કાર થયા છે, મન દુઃખ થયા છે, તે સર્વ દોષોને આપણા એટલે બીજા જે છે ને અનિલમાં રહેલા, પલનામાં રહેલા કે કનાઈમાં રહેલા શુદ્ધાત્મા ભગવાન સમક્ષ જાહેર કરું છું. કારણ કે આ રીટાબેન જાહેર કરે છે. પછી એને પછી જે રીતે એ વ્યક્તિ કે ગ્રુપ કેવી રીતે લઈ શકો તમે, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની એટલે એમ શુદ્ધાત્મા, આપના શુદ્ધાત્મા પાસે ક્ષમા માગું છું. બીજા આપણે બીજાની ભૂલ કરીએ, હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા. એટલે એમના શુદ્ધાત્મા આપણને એમની ક્ષમા માંગે. વી આર આસ્કિંગ ફોરગિવનેસ ફ્રોમ ધ શુદ્ધાત્મા, ફ્રોમ ધી અધર વન. ડાયરેક્ટ, નો ઇન બિટવીન લોયર્સ, નો ઇન બિટવીન એનીબડી, સ્ટ્રેટ ટુ ધી જજ. ડાયરેક્ટ ન્યાય મળી જાય. સમજ્યું? ધીસ ઇઝ ધ ડિરેક્ટ વે, ડિરેક્ટ એપ્રોચ. ઇટ ઇઝ રેર. હા, બહુ રેર છે આ. અને ફરીથી આવા દોષો ના કરું એવી હે મારી રીટાની અંદર બિરાજેલા દાદા ભગવાન સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાન
આપ મને રીટાબેનને આજ્ઞાધારીને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એટલે આપણા શુદ્ધાત્મા ભગવાનની આપણી શક્તિ આપણે ખુલ્લી કરીને આપણે થવાની છે. દાદા ભગવાન આપણે ઇનડાયરેક્ટ નથી, એ શુદ્ધાત્મા ભગવાન એ રીતે વિગતથી લખ્યું છે મેં. હવે સમજાયું? બહુ જ એકદમ. આગળ, હે શુદ્ધાત્મા ભગવાન એટલે બીજામાં રહેલા, જેમને રહેલા શુદ્ધાત્મા ભગવાનને પણ સાથે લઈએ છીએ. અને આ રહેલા શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે મને રીટાબેનને આજ્ઞાધારીને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. સમજો? અને મને અને અમને એવું ઉમેરશો તો બધાનું ભેગું થઈ જશે. એટલે આપણા તરફથી એમનામે પ્રાર્થના જાય, એને બહુ બને પુષ્કળ શક્તિઓ છે આ તો આત્માની તો. હું આજ્ઞાધારી તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહું. હું આજ્ઞાધારી અને અમે તું વધારે મૂકી દેજો. અને અમે તમારામાં અભેદ સ્વરૂપ એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિ થઈ ગઈ. બસ એટલું આ પ્રાર્થના પૂરી થઈ ગઈ. શું હું પ્રાર્થના છે ને ઇન્ટુ 2 ઇન્વર્ટેડ કોમામાં કરું છું. ઓકે, આવું બસ. અને પછી તમને બહુ ક્લોઝ લખ્યું છે આ, એટલે તમને એ થઈ જશે. આ કૌંસમાં ઉપર એસ્ટરિક કર્યું છે, દોષ થયેલા સંબંધી વ્યક્તિનું નામ જેવું છે, એટલે જે હોય છે. હવે પછી ઉપરની પ્રાર્થના દિવસ દરમિયાન 3 વખત કરી, દરેક વખત 10-10 મિનિટ દાદા ભગવાનના અસીમ જય જયકારોની સ્વરૂપ કીર્તન ભક્તિ ઉપરના પ્રાર્થના સ્વરૂપે પરિપૂર્ણ થાય તે માટે કરવી. એટલે આ પ્રાર્થના આપણી પરિપૂર્ણ થાય જેના માટે કરીએ છીએ ને. અને દાદા ભગવાન અસીમ જય કીર્તન ભક્તિ આપણે જેને જે ફળ લેવું હોય કે તો જે રિઝલ્ટ લેવું હોય એ રિઝલ્ટને મૂકી દાદા ભગવાન આગળ અને પછી કરીએ ને તો એ રિઝલ્ટ પૂર્તિ થાય. એ પર્ટિક્યુલારિટી છે એની. અને પેલું જનરલ છે, અને પર્ટિક્યુલારિટી પણ આવી રીતે કરી શકાય. તે આવશ્યક છે. આ દિવસમાં 3 વખત ના થાય, તમારી એક વખત 10-10 મિનિટ કરી શકો. અને 3 વખત કરે, સવારે, બપોરે, સાંજે. 3 સંધ્યા કરે છે. સંધ્યા કહે છે ને, સંધ્યા. એમાં ટાઈમ હોય બેસ્ટ? ના. આપણી કોઈ એક્ટિવિટીમાં વી આર નોટ બાઉન્ડ બાય ટાઈમ. આ તમે ખાસ કાળજી રાખજો.